Hello students, myself Deepika Prajapati from Computer Department. Today we are going to learn about a new concept regarding about chapter number 6, trees. Dear all students, we have already seen about regarding trees chapter, various like different types topic regarding trees, like different defined terms, what is tree, how to explain tree. General basic term regarding tree is in degree, out degree, level, depth, path, so and so. And now in this video lecture we are going to study about the tree traversal topic. So tree traversal topic is the most important topic regarding our GTU University exam, and GTU University exam again and again asked the topic regarding trees chapter is tree traversal. So here let's start the topic tree traversal. So we have to study regarding tree traversal basically three concepts. First of all, pre-order, second in order, and third one is post order. So dear all student, GTU ની એક્ઝામમાં તમને ટ્રી ટ્રાવર્સલ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે, જેમાં તમારે પ્રી ઓર્ડર ફાઇન્ડ કરવાનું હોય છે, ઇન ઓર્ડર ફાઇન્ડ કરવાનું હોય છે અને પોસ્ટ ઓર્ડર ફાઇન્ડ કરવાનું હોય છે. સો હાઉ વી કેન ફાઇન્ડ પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર એન્ડ પોસ્ટ ઓર્ડર ફ્રોમ ગિવન અ ટ્રી. તો આપણને જે ટ્રી આપેલી હોય એના પરથી આપણે કઈ રીતે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર એન્ડ પોસ્ટ ઓર્ડરને ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો એના રૂલ્સ છે કે જ્યારે પણ આપણે પ્રી ઓર્ડર ફાઇન્ડ આઉટ કરતા હોઈએ ત્યારે એના 3 સ્ટેપ્સ ફોલો કરવાના હોય છે. સો રિગાર્ડિંગ પ્રી ઓર્ડર ફોલો ધીસ સ્ટેપ. સો ફર્સ્ટ આપણે પ્રી ઓર્ડરના સ્ટેપ જોઈ લઈએ. સો ફર્સ્ટ પ્રી ઓર્ડર, એનું પહેલું સ્ટેપ છે ટ્રાવર્સ રૂટ ફર્સ્ટ. એટલે કે આપણે પહેલાં શું ટ્રાવર્સ કરવાનું આવશે? રૂટ, એટલે કે રૂટ નોડ. દેન ટ્રાવર્સ લેફ્ટ નોડ, એન્ડ દેન થર્ડમાં આવશે ટ્રાવર્સ રાઇટ નોડ. ઇટ મીન્સ પહેલાં રૂટ નોડ, દેન લેફ્ટ નોડ એન્ડ દેન રાઇટ નોડ. શેમાં? પ્રી ઓર્ડરમાં. એટલે જ્યારે આપણે પ્રી ઓર્ડર ટ્રાવર્સ કરતા હોઈશું ત્યારે પહેલાં રૂટ નોડને ફર્સ્ટમાં આપણે ટ્રાવર્સ કરવાનું છે. ઇટ મીન્સ વિઝિટ રૂટ નોડ ફર્સ્ટ ઓફ ધ ટ્રી, દેન સેકન્ડ વિઝિટ લેફ્ટ નોડ ઓફ ધ ટ્રી, એન્ડ ધેન થર્ડ વન વિઝિટ રાઇટ નોડ ઓફ ધ ટ્રી. હવે આપણે 3 રૂલ્સ જે છે રિગાર્ડિંગ પ્રી ઓર્ડરના એને આપણે ટ્રી ટ્રાવર્સલની અંદર એપ્લાય કરવાના છે. સો ટ્રી ટ્રાવર્સલની અંદર કઈ રીતે આપણે એપ્લાય કરીશું? તો એના માટે પહેલાં આપણે એક ટ્રી બનાવી લઈએ. તો ટ્રી આપણને ઓલરેડી એક્ઝામમાં આપેલી જ હશે. સો ડિયર ઓલ સ્ટુડન્ટ, તમને જીટીયુની એક્ઝામમાં આ રીતે ટ્રી આપેલી હશે અને તમને એવું કીધું હશે કે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરો. તો ટ્રી ઓર્ડરમાં આપણે જે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સ કરવાના છે તો એના રૂલ્સ આપણે પહેલાં જોયા. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે પ્રી ઓર્ડરના રૂલ્સમાં શું કીધું છે? ટ્રાવર્સ રૂટ ફર્સ્ટ. એટલે પહેલાં શું આપણે ટ્રાવર્સ કરવાનું આવશે? રૂટ. દેન ટ્રાવર્સ લેફ્ટ નોડ, પછી આપણે લેફ્ટને ટ્રાવર્સ કરવાનું છે, એન્ડ દેન ટ્રાવર્સ રાઇટ નોડ. પણ શેમાં? પ્રી ઓર્ડરમાં. તો એના માટે આપણે જે અહીંયા ટ્રી આપેલી છે તો એ ટ્રી જોઈ લઈએ. તો એમાં રૂટ કોને કહીશું, લેફ્ટ પોર્શન કોને કહીશું અને રાઇટ પોર્શન કોને કહીશું? તો પહેલાં આપણે ડિફાઇન કરી લઈએ. તો રૂટ નોડ આપણે બેઝિકલી ઇન પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર સ્ટડી કર્યું હતું કે રૂટ નોડ ઇઝ નથિંગ બટ ઇટ ઓલ્સો સે રિગાર્ડિંગ ધ રૂટ નોડ ઇઝ અ હેડ નોડ એઝ વેલ એઝ સુપર નોડ, એન્ડ વી કેન ઓલ્સો સે અબાઉટ ધ સુપર નોડ એઝ અ પેરેન્ટ નોડ. તો અહીંયા જે આપણું એ છે ફર્સ્ટ નોડ, જેને આપણે શું કહીશું? રૂટ નોડ. તો આને આપણે કહીશું રૂટ નોડ. દેન લેફ્ટ નોડ,
તો એ જે છે એને આપણે રૂટ નોડ કહીશું. સો હિયર નોડ એ is our root node of the tree. Then divide the two portion of the tree. So અહીંયા ટ્રીના હું બે પોર્શન ડિવાઈડ કરું છું. સો ડિવાઈડ કરીશું તો આપણને એના બે આ રીતે પાર્ટ મળશે. સો આ રીતના જે આપણને બે પાર્ટ મળ્યા એમાં આ જે પાર્ટ છે એને આપણે લેફ્ટ પાર્ટ કહીશું અને આ જે પાર્ટ છે એને આપણે રાઈટ સાઈડ ઓફ ધ ટ્રી. સો હિયર this portion of the tree is nothing but our left side. So we can say about the portion regarding this tree is the left hand side, and here this portion regarding this tree is considered as a right hand side. So here A is our root node. Here the divide tree into two portions. So this is our left hand side of the tree, and here this portion is our right hand side of the tree. હવે આપણે શું કરવાનું છે? ટ્રાવર્સ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો એમાં શું છે? પહેલાં ટ્રાવર્સ રૂટ નોડ ફર્સ્ટ, દેન ટ્રાવર્સ લેફ્ટ નોડ એન્ડ દેન ટ્રાવર્સ રાઈટ નોડ. તો ટ્રાવર્સ માટે પહેલાં આપણે રૂટ નોડ લઈશું, પછી એના આપણે લેફ્ટ નોડમાં જઈશું, એટલે કે આ જે આપણો છે લેફ્ટ નોડ જઈશું, એન્ડ દેન એના પછી જે છે રાઈટ નોડને આપણે જોઈશું. તો દરેક નોડ જે આપણને આપ્યા છે એને આપણે પહેલાં સેપરેટ કરી દઈએ. ઇટ મીન્સ કે જે આપણી કમ્બાઇન ટ્રી છે એને હવે આપણે શું કરવાનું છે? સેપરેટ કરી દેવાની છે. એટલે કે એવરી નોડ કન્ટેન ઓનલી વન, એટલે કે એક જ નોડ કન્ટેન થાય એવી રીતે આપણે એને સેપરેટ બનાવીશું. તો સેપરેટ બનાવવા માટે તમે જુઓ અહીંયા જે રૂટ નોડ આપણને એ આપ્યો છે એને હું સેપરેટ બનાવું છું. હવે જે આ ટ્રી મારી કમ્બાઇન છે એને હું સેપરેટ બનાવીશ. તો પહેલાં ઓનલી રૂટ નોડ આપણે લઈએ. સો રૂટ નોડમાં આપણને શું આપ્યું છે? એ. તો અહીંયા હું ઓનલી એ રાઇટ ડાઉન કરું. દેન લેફ્ટ સાઈડ લઈએ. તો લેફ્ટ સાઈડમાં આપણે જોવાના છે આટલા નોડ. ટોટલી લેફ્ટ સાઈડમાં કેટલા નોડ છે? બી, ડી, ઈ, એફ અને જી. તો એને પણ હું સેપરેટ ડ્રો કરી દઉં અહીંયા. સો અહીંયા સેપરેટ ડ્રો કરીશ. તો અહીંયા બી આવશે, દેન ડી, દેન ઈ, અને ઈના પણ બે ચાઇલ્ડ છે, એફ એન્ડ જી. ચલો આ લેફ્ટ પોર્શન થઈ ગયો. હવે રાઈટ સાઈડનો પોર્શન છે. તો રાઈટ સાઈડના પોર્શનને પણ હું સેપરેટ ડ્રો કરી લઉં. તો રાઈટ સાઈડના પોર્શનમાં શું છે? સી. તો અહીંયા હું ડ્રો કરીશ સી. દેન સીના રાઈટ સાઈડમાં લેફ્ટ સાઈડ બ્લેન્ક છે, જો એમાં લેફ્ટ કોઈ ચાઇલ્ડ નથી, એટલે અહીંયા હું ડ્રો કરી દઈશ એચ. અને એચની લેફ્ટમાં આઈ છે, એની રાઈટમાં કોઈ ચાઇલ્ડ નથી, એટલે સીની લેફ્ટમાં ચાઇલ્ડ નથી, એટલે સીની લેફ્ટ ચાઇલ્ડ એમ્પ્ટી છે, અને એચની રાઈટમાં કોઈ ચાઇલ્ડ નથી, એટલે એચની રાઈટ સાઈડ એમ્પ્ટી છે. તો આ મેં જે ટ્રી બનાવી એ શું બનાવી દીધી? સેપરેટ બનાવી દીધી. હવે આપણે ઓર્ડર પ્રમાણે સ્ટાર્ટ કરીએ પ્રી ઓર્ડરને ટ્રાવર્સ કરવાનું. ટ્રી ઓર્ડર ટ્રાવર્સલની અંદર પ્રી ઓર્ડર માટેના રૂલ્સમાં આપણે જોયું હતું કે પહેલાં રૂટને ટ્રાવર્સ કરવાનું છે, પછી લેફ્ટ હેન્ડ સાઈડને ટ્રાવર્સ કરવાનું છે, એન્ડ ધેન રાઈટ હેન્ડ સાઈડને ટ્રાવર્સ કરવાનું છે. તો અહીંયા આપણું રૂટ નોડ શું છે? એ. ધીસ ઇઝ અવર રૂટ નોડ. દેન હિયર લેફ્ટ સાઈડ એન્ડ હિયર ધીસ વન ઇઝ અ રાઈટ સાઈડ. તો હવે જ્યારે આપણે ટ્રી ઓર્ડરની અંદર પ્રી ઓર્ડર ટ્રાવર્સ કરતા આવીશું ત્યારે અહીંયા રાઇટ ડાઉન કરી લઈએ આપણે પહેલાં તો પ્રી ઓર્ડર. એમાં રૂલ્સ પ્રમાણે પ્રી ઓર્ડરમાં પહેલાં જોવાનું છે આપણે રૂટ, પછી લેફ્ટ એન્ડ ધેન રાઈટ. તો હું અહીંયા પહેલાં રૂટને જોઈશ. તો રૂટમાં મને કયો નોડ મળે છે? એ. તો પહેલાં હું શું રાઇટ ડાઉન કરીશ? પ્રી ઓર્ડરની અંદર એ, પછી ડેશ કરી દેવાનું. દેન લેફ્ટ સાઈડ જવાનું છે. તો હવે લેફ્ટ સાઈડમાં જોવા જઈએ તો બી, ડી, ઈ, એફ, જી. અહીંયા મોર દેન વન નોડ અવેલેબલ એટ અ ટાઈમ. રૂટમાં ઓનલી એક જ નોડ હતો તો આપણે રાઇટ ડાઉન કરી લીધું, બટ લેફ્ટ સાઈડની અંદર બી, ડી, ઈ, એફ, જી આટલા બધા નોડ અવેલેબલ છે. સો હિયર the left hand side of the tree given a more than one node at a time. So what we can do? તો હવે આપણે શું કરીશું?
તો લેફ્ટ સાઈડની અંદર જે આપણને BDEFG આટલા નોડ આપ્યા છે એમાં પણ આપણે આ જ રૂલ્સ ફોલો કરીશું, રૂટ, લેફ્ટ એન્ડ રાઈટ. સો અહીંયા આપણે લેફ્ટ સાઈડમાં પણ આ જ રૂલ્સ ફોલો કરવા જઈએ તો એમાં પણ રૂટ આપણને શું મળશે? B. તો એ પછી હું અહીંયા શું રાઇટ ડાઉન કરી દઈશ? B. દેન શું છે લેફ્ટ સાઈડ? તો હવે લેફ્ટની અંદર પણ આપણે આ જ રૂલ્સ એપ્લાય કર્યા છે. તો એમાં આપણે પણ પહેલાં રૂટને જોયું છે, તો રૂટમાં આપણને B મળ્યું. દેન લેફ્ટમાં આપણને શું મળે છે? D. તો હું અહીંયા રાઇટ ડાઉન કરી દઈશ D. એન્ડ દેન રાઇટ સાઈડ. તો રાઇટ સાઈડ પણ આપણે આ નથી લેવાની, લેફ્ટની અંદર જ હજી આપણે રૂલ્સ ફોલો કરીએ છીએ અને લેફ્ટમાં આપણને રાઇટ સાઈડમાં E મળે છે. બટ ઈને પણ 2 ચાઇલ્ડ છે, તો એને પણ હું સેપરેટ બનાવવા જાઉં તો આ રીતે સેપરેટ ટ્રી મને મળશે E, F એન્ડ G. તો આમાં પણ હવે આપણે પાછા આ જ રૂલ્સ એપ્લાય કરીશું. તો એમાં આપણે રૂલ્સ એપ્લાય કરવા જઈએ તો પહેલાં મને રૂટ મળશે E, દેન લેફ્ટ મળશે F એન્ડ ધેન G. તો ચલો લેફ્ટ પોર્શન આપણું શું થઈ ગયો? અત્યારે કમ્પ્લીટ થઈ ગયો. તો રૂટ કમ્પ્લીટ થઈ ગયું, લેફ્ટ પોર્શન કમ્પ્લીટ થઈ ગયું. હવે રાઇટ સાઈડમાં જઈએ તો રાઇટ સાઈડની અંદર આપણને C, H અને I. તો એમાં આપણને રૂટ મળશે C. દેન લેફ્ટ સાઈડ બ્લેન્ક છે, ઇટ મીન્સ રાઇટ સાઈડમાં જવાનું છે. બટ રાઇટ સાઈડની અંદર પણ એક ચાઇલ્ડ આપ્યું છે H. તો આપણે C, H એન્ડ આઈની અંદર પહેલાં આપણે રૂટને લઈશું. તો રૂટમાં C છે, લેફ્ટ બ્લેન્ક છે અને પછી આપણે રાઇટ લઈએ છીએ. બટ રાઇટમાં પણ પહેલાં શું છે? I. તો આઈને પછી જ લેવાનું, બિકોઝ પહેલાં શું કન્સિડર કરવાનું? રૂટ. તો હવે હું રાઇટ ડાઉનમાં શું કરીશ? અહીંયા C, દેન H એન્ડ ધેન I. તો આ થઈ ગયું મારું પ્રી ઓર્ડર. વન્સ અગેઇન પ્રી ઓર્ડરની અંદર પહેલાં આપણે શું સ્ટાર્ટ કરવાનું છે? રૂટ નોડને ટ્રાવર્સ કરવાનું સ્ટાર્ટ કરવાનું, પછી લેફ્ટ સાઈડ અને રાઇટ સાઈડ. તો પહેલાં જે આપણને ટ્રી આપી હોય અહીંયા જોઈ લો કે જે આપણી પહેલાં ટ્રી છે, જેમ અહીંયા તમને દેખાય છે કે આપણી ટ્રી આ રીતના આપેલી છે. તો જે આપણી આ ટ્રી છે એને મેં પહેલાં શું કરી? સેપરેટ ડ્રો કરી દીધી. તો સેપરેટની અંદર પહેલાં મેં રૂટને અલગથી બનાવ્યું. ઇટ મીન્સ કે જુઓ, પહેલાં રૂટ છે એને મેં અલગ ડ્રો કર્યું, પછી લેફ્ટ સાઈડ જે છે એને આખું અલગથી ડ્રો કરી લેવાનું, પછી રાઇટ સાઈડ જે છે એને અલગથી ડ્રો કરી લેવાનું. દેન વોટ? પછી શું કરવાનું છે? પ્રી ઓર્ડરની અંદર પહેલાં રૂટ ટ્રાવર્સ કરવાનું છે. તો પહેલાં રૂટમાં જે નોડ છે એને મેં રાઇટ ડાઉન કર્યો છે A. પછી લેફ્ટ સાઈડ લેવાની છે. તો લેફ્ટ સાઈડની અંદર બહુ બધા નોડ આપેલા છે, તો એની અંદર પણ આપણે આ જ રૂલ્સ ફોલો કરીશું, રૂટ, લેફ્ટ, રાઇટ. તો લેફ્ટની અંદર પણ આ જ રૂલ્સ ફોલો કરીશું. તો લેફ્ટમાં પણ પહેલાં આપણે રૂટ લઈએ તો B મળશે, લેફ્ટમાં D મળશે. હવે E રાઇટમાં પણ આપણને 2 ચાઇલ્ડ આપ્યા છે એટલે એને પણ મેં સેપરેટ કરીને વળી પાછું એમાં પણ આ જ રૂલ્સ એપ્લાય કર્યા. તો એમાં પણ આપણે જોવા જઈએ તો EFG મળશે. તો મેં રાઇટ ડાઉન કર્યું EFG. દેન રૂટ આપણે કમ્પ્લીટ કરી વાળ્યું, લેફ્ટ કમ્પ્લીટ કરી વાળ્યું. હવે રાઇટમાં જાય તો રાઇટની અંદર આપણે રૂટમાં લઈએ C, લેફ્ટમાં કંઈ જ નથી, રાઇટમાં H છે અને ફરીથી Hને પણ ચાઇલ્ડ આપેલું છે. તો લાસ્ટમાં આપણે I રાઇટ ડાઉન કરીએ. તો આ આપણો કન્સેપ્ટ થઈ ગયો પ્રી ઓર્ડરનો. દેન નેક્સ્ટ ઇન ઓર્ડર સ્ટડી કરીએ. ઇન ઓર્ડર. તો પ્રી ઓર્ડરમાં જે રીતે આપણે પહેલાં રૂટને ટ્રાવર્સ કર્યું, પછી લેફ્ટ સાઈડ ટ્રાવર્સ કરી એન્ડ ધેન રાઇટ સાઈડ. જ્યારે ઇન ઓર્ડરમાં પહેલાં લેફ્ટ સાઈડને ટ્રાવર્સ કરવાની આવશે. સો ઇન ઓર્ડરના રૂલ્સમાં શું છે? ટ્રાવર્સ લેફ્ટ સાઈડ ફર્સ્ટ, દેન સેકન્ડ રૂટ નોડ, ટ્રાવર્સ રૂટ નોડ ફર્સ્ટ and then traverse right side first. જ્યારે પ્રી ઓર્ડરમાં શું હતું? પહેલાં અહીંયા રૂટ હતું, દેન લેફ્ટ હતું એન્ડ ધેન રાઇટ હતું. જ્યારે ઇન ઓર્ડરમાં શું છે? પહેલાં લેફ્ટ લેવાનું છે, દેન રૂટ નોડ લેવાનો છે એન્ડ ધેન રાઇટ હેન્ડ સાઈડ. હવે પ્રી ઓર્ડરમાં આપણે આ રીતના જોયું તો આપણને આન્સર શું મળ્યો? ABDEFGCHI. જ્યારે ઇન ઓર્ડરની અંદર હવે આપણે એપ્લાય કરીએ અને એમાં પણ હું આ જ ટ્રી ડ્રો કરવાની છું અને આમાં જ હવે આપણે ઇન ઓર્ડર ટ્રાય કરીએ. તો આ જ ટ્રીને હું વન્સ અગેન રાઇટ ડાઉન કરી દઉં, ઇટ મીન્સ ડ્રો કરી દઉં અહીંયા. ઇન
સો વન્સ અગેન મેં આ ટ્રી ડ્રો કરી દીધી છે ફોર ઇન ઓર્ડર ટ્રાવર્સલ માટે. સો ઇન ઓર્ડરનો કન્સેપ્ટ શું છે, તો પહેલાં તો લેફ્ટ સાઈડ ઇન ઓર્ડરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાવર્સ લેફ્ટ સાઈડ, દેન રૂટ નોડ એન્ડ દેન રાઇટ સાઈડ નોડ. સો અહીંયા સેમ ટુ સેમ જે રીતે આપણે પ્રી ઓર્ડરની અંદર ટ્રીને સેપરેટ બનાવી છે એ જ રીતે અહીંયા પણ સેપરેટ બનાવી દઈએ. તો પહેલાં આપણે રૂટ નોડ કન્સિડર કરીએ તો એ ઇઝ અવર રૂટ નોડ ઓફ ધ ટ્રી. પછી એનું પાર્ટીશન પાડી દેવાનું છે આ રીતે. તો આ આપણું લેફ્ટ સાઈડ થશે અને આ જે છે આપણું રાઈટ સાઈડ થશે. હવે આપણે એને શું કરવાનું છે, સેપરેટ બનાવવાનું છે. તો સેપરેટ બનાવવા માટે હું ફરીથી અહીંયા ડ્રો કરી દઈશ. તો અહીંયા મારું સેપરેટમાં એ ઇઝ અવર રૂટ નોડ, સો ધીસ ઇઝ અવર સેપરેટ. તો હું અહીંયા સેપરેટ બનાવું છું ટ્રી. દેન બી ડી ઈ એફ એન્ડ જી, તો એને પણ હું અહીંયા ડ્રો કરી દઉં. બી ડી ઈ દેન એફ એન્ડ હિયર જી. એન્ડ રાઈટ સાઈડની અંદર છે સી. સીની રાઈટમાં ચાઇલ્ડ છે એચ અને એચની લેફ્ટમાં ચાઇલ્ડ છે આઈ. તો આ આપણું લેફ્ટ થઈ ગયું અને અહીંયા આપણું રાઈટ થઈ ગયું. હવે ઇન ઓર્ડરને આપણે ટ્રાવર્સ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો અહીંયા હું રાઇટ ડાઉન કરી લઉં છું ઇન ઓર્ડર. હવે રૂલ્સ ફોલો કરીએ. તો ઇન ઓર્ડરમાં શું છે, પહેલાં લેફ્ટ સાઈડ, પછી રૂટ નોડ એન્ડ ધેન રાઇટ સાઈડ. તો પહેલાં મારે લેફ્ટમાંથી જ સ્ટાર્ટ કરવું પડશે ઓર્ડરને ટ્રાવર્સ કરવાનું. તો લેફ્ટમાં પણ આપણે જોવા જઈએ તો લેફ્ટ સાઈડની અંદર મોર દેન વન નોડ અવેલેબલ એટ અ ટાઈમ ઇન અ ટ્રી. સો વોટ વી કેન ડૂ, તો હવે આપણે અહીંયા શું કરીશું કે લેફ્ટમાં આટલા બધા નોડ એક જ સાથે પ્રેઝન્ટ છે ત્યારે આ જ રૂલ્સ ફરીથી એપ્લાય કરીશું. લેફ્ટમાં પણ આ જ રૂલ્સ એપ્લાય કરીશું. સો લેફ્ટમાં પણ પહેલાં લેફ્ટ લઈશું, રૂટ લઈશું, રાઇટ લઈશું. સો લેફ્ટમાં પણ પહેલાં હું લેફ્ટ લઈશ, રૂટ લઈશ અને પછી રાઇટ લઈશ. સો લેફ્ટમાં પણ લેફ્ટ મને કયું મળશે, ડી. તો પહેલાં મારે કયો નોડ લખવો પડશે, ડી. દેન શું કીધું છે, લેફ્ટ સાઈડ પછી રૂટ નોડ લો. તો રૂટ નોડ મને આમાં કયો મળશે, બી. તો અહીંયા હું રાઇટ ડાઉન શું કરીશ, ડી પછી બી, દેન ડેશ, પછી રાઇટ સાઈડ લેવાની છે, પછી રાઇટ સાઈડ લો. તો રાઇટ સાઈડની અંદર મને ઈ એફ જી 3 નોડ મળ્યા છે. તો ઈ એફ જીને હું પહેલાં સેપરેટ બનાવી લઉં, ઈ એફ એન્ડ જી. તો એમાં પણ હવે પાછું આ જ રૂલ્સ એપ્લાય કરવાના. જેટલી પણ આપણને સબ ટ્રી મળે, ઇન શોર્ટ જેટલી પણ આપણને સબ ટ્રી મળે એમાં આ જ રૂલ્સ એપ્લાય કરતું જવાનું અને ટ્રાવર્સ કરતું જવાનું. તો આમાં પણ આપણે સબ ટ્રીની અંદર ટ્રાવર્સ કરવા જઈએ તો લેફ્ટ, રૂટ, રાઇટ. તો લેફ્ટમાં મને મળશે એફ ઈ જી. સો અહીંયા હું શું લખી દઈશ, એફ ઈ જી. તો ટોટલી લેફ્ટ પોર્શન જે છે આપણો વિઝિટ થઈ ગયો. હવે શું આવશે, રૂટ નોડને કન્સિડર કરો. ઇટ મીન્સ લેફ્ટ પોર્શન કમ્પ્લીટ. હવે રૂટને જોવાનું છે તો રૂટમાં મને મળશે એ. તો હું અહીંયા લખી દઈશ એ. ઇટ મીન્સ રૂટ કમ્પ્લીટ. હવે રાઇટ સાઈડમાં જવાનું છે. રાઇટ સાઈડની અંદર પણ આપણને સી, એચ અને આઈ એમાં પણ આપણે આ જ ફોલો કરવાના છે રૂલ્સ, લેફ્ટ, રૂટ, રાઇટ. બટ અહીંયા લેફ્ટમાં પોર્શન છે જ નહીં. તો લેફ્ટ પછી રૂટ છે તો રૂટમાં શું આવશે, સી. પછી રાઇટમાં એચ છે તો એચ એન્ડ આઈ. તો આ થઈ ગયું આપણું ઇન ઓર્ડર. સો ઇન ઓર્ડરમાં આપણને શું મળે છે, ડી, બી, એફ, ઈ, જી, એ, સી, એચ, આઈ. તો ફરીથી ઇન ઓર્ડર હું તમને અહીંયા સમજાવી દઉં. ઇન ઓર્ડરને ટ્રાવર્સ કરવામાં પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ જોવાની, રૂટ નોડ જોવાનો, પછી રાઇટ હેન્ડ સાઈડ જોવાની. અહીંયા આપણને ટ્રી આપેલી છે તો ટ્રીમાં પહેલાં આપણે રૂટ નોડ એને ડિવિઝન કરીને બે પાર્ટમાં ડિવિઝન કરીને ડિવાઈડ કરી દેવાની. ઇટ મીન્સ હિયર ધ લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ ધ ટ્રી એન્ડ હિયર ધ રાઇટ હેન્ડ સાઈડ ઓફ ધ ટ્રી. અને પછી એને આપણે સેપરેટ બનાવી દેવાની, એ, બી અને આ બાજુ જે સી વાળો પોર્શન છે એટલે આપણું એ એઝ અ રૂટ. હિયર બી, ડી, ઈ, એફ, જી ઇઝ અવર લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ સી, એચ, આઈ ઇઝ અવર રાઇટ હેન્ડ સાઈડ. અને એમાં પણ જેટલી પણ જો સબ ટ્રી બનતી હોય તો એની પણ સબ ટ્રી બનાવીને એમાં આ રીતના રૂલ્સ એપ્લાય કરવાના. ઇન શોર્ટ જેટલી પણ સબ ટ્રી બને એમાં દરેકની અંદર આ જ રૂલ્સ ફોલો કરતું જવાનું અને એવરી નોડ ટ્રાવર્સ કરીને અહીંયા રાઇટ ડાઉન કરતું જવાનું. તો આ થઈ ગયું આપણું ઇન ઓર્ડર. પ્રી ઓર્ડરમાં આપણે શું ચેક કર્યું હતું, પહેલાં રૂટ. ઇટ મીન્સ ફરીથી પ્રી ઓર્ડરમાં પહેલાં રૂટ,
પછી લેફ્ટ પછી રાઈટ. જ્યારે ઇન ઓર્ડરમાં પહેલાં લેફ્ટ પછી રૂટ અને પછી રાઈટ સાઈડ. હવે આપણે સ્ટાર્ટ કરીએ પોસ્ટ ઓર્ડર. પોસ્ટ ઓર્ડરની અંદર હવે રૂલ્સ જોઈએ. તો પોસ્ટ ઓર્ડરમાં શું છે, પહેલાં ટ્રાવર્સ લેફ્ટ નોડ ફર્સ્ટ, then traverse right node first, and then લાસ્ટમાં આપણે ટ્રાવર્સ કરવાનું આવશે રૂટ નોડ ફર્સ્ટ. તો પોસ્ટ ઓર્ડરના રૂલ્સ શું છે, પહેલાં લેફ્ટ નોડને ટ્રાવર્સ કરવાનો, પછી રાઈટ નોડને અને પછી રૂટ નોડને. ફરીથી એકવાર રિવાઇઝ કરીએ. પ્રી ઓર્ડરમાં પહેલાં શું હતું, તો હવે હું તમને 3 શોર્ટકટ ટ્રીક બતાવું એટલે તમને વધારે યાદ રહી જશે, ઇઝીલી યાદ રહી જશે. પહેલાં તમારે આ રીતે રાઇટ ડાઉન કરી લેવાનું. એક્ઝામમાં જ્યારે પૂછાય ને ત્યારે આ રીતે લખી દેવાનું, પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર એન્ડ ધેન પોસ્ટ ઓર્ડર. આની સિક્વન્સ ચેન્જ ના થવી જોઈએ. ડિયર ઓલ સ્ટુડન્ટ, કીપ ઇન યોર માઇન્ડ, આની સિક્વન્સ તમારે ચેન્જ ના થવી જોઈએ. પહેલાં પ્રી ઓર્ડર લખવાનું છે, દેન સેકન્ડ ઇન ઓર્ડર રાઇટ ડાઉન કરવાનું એન્ડ લાસ્ટમાં આપણે પોસ્ટ ઓર્ડર રાઇટ ડાઉન કરવાનું. સો પ્રી ઓર્ડરમાં તમારે પહેલાં રૂટ લખી દેવાનું, પછી આ રીતે આ જ સિક્વન્સમાં અહીંયા રૂટ લખવાનું એન્ડ ધેન આ રીતે આ સિક્વન્સમાં અહીંયા લાસ્ટમાં રૂટ લખવાનું. સો હવે અહીંયા જુઓ તમે, અહીંયા મેં ફર્સ્ટમાં રૂટ લખ્યું, અહીંયા સેકન્ડમાં લખ્યું અને અહીંયા લાસ્ટમાં લખ્યું. હવે જે બિટવીન પોર્શનના અહીંયા આપણને મળ્યો રૂટ, તો એનો ફર્સ્ટ પોર્શન અને લાસ્ટ પોર્શનમાં જે રિમેનિંગ નોડ આપણા બાકી રહે છે એને રાઇટ ડાઉન કરી લેવાના. તો રિમેનિંગ નોડ આપણા કયા કયા બાકી રહે છે, લેફ્ટ અને રાઈટ. તો પહેલાં અહીંયા લેફ્ટ લખી દો અને રાઈટ લખી દો. સેમ ટુ સેમ અહીંયા લેફ્ટ એન્ડ ધેન રાઈટ, સેમ ટુ સેમ અહીંયા લેફ્ટ એન્ડ રાઈટ. તો આ આપણું શું થઈ ગયું, એક ટેબલ બની ગયું. શોર્ટકટ ટ્રીક કે જ્યારે પણ તમારે ટ્રી ઓર્ડરને ટ્રાવર્સ કરવાનું થાય 3 ઓર્ડરમાં, પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર, તો એમાં આ રીતે રૂટ 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 એટલે કે ફર્સ્ટ, ઇન બિટવીન એન્ડ લાસ્ટમાં લખી દેવાનું. અને જે લેફ્ટ અને રાઈટ પોર્શન જે આપણું બાકી રહે છે એને આ રીતે રાઇટ ડાઉન કરી લેવાનું. એટલે તમને સિક્વન્સ યાદ રહી જાય કે પ્રી ઓર્ડરમાં પહેલાં રૂટને ફાઇન્ડ કરવાનું, ધેન લેફ્ટને ફાઇન્ડ કરવાનું, ધેન રાઈટને ફાઇન્ડ આઉટ કરવાનું. ઇન ઓર્ડરમાં પહેલાં લેફ્ટને, પછી રૂટને અને પછી રાઈટને. જ્યારે પોસ્ટ ઓર્ડરમાં લેફ્ટ, રાઈટ અને રૂટને. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે પ્રી ઓર્ડર અને ઇન ઓર્ડર સ્ટડી કરી લીધું, હવે પોસ્ટ ઓર્ડર સ્ટાર્ટ કરીએ. સો પોસ્ટ ઓર્ડરમાં હું પહેલાં ટ્રી ડ્રો કરી લઉં, સેમ એ જ ટ્રી, અને પછી જ એમાં આપણે એપ્લાય કરીશું ટ્રાવર્સલ ડેટા ઓફ ધ ટ્રી. સેમ ટુ સેમ આ જ ટ્રીમાં આપણે હવે પોસ્ટ ઓર્ડરને ટ્રાય કરવાનો છે. તો જે રીતે આપણે કન્સિડર કર્યું હતું રૂટ, લેફ્ટ અને રાઈટ, તો અહીંયા પણ આપણે એને નોટ કરી લઈએ. ફર્સ્ટ હિયર ધીસ ઇઝ અ રૂટ, હિયર ધીસ પોર્શન કન્સિડર એઝ અ લેફ્ટ એન્ડ ધીસ પોર્શન રિગાર્ડિંગ ધ ટ્રી ઇઝ રાઈટ, એન્ડ ધેન સેપરેટ બનાવી દઈએ. તો હવે ટ્રીને હું અહીંયા સેપરેટ બનાવું છું. તો અહીંયા મને રૂટ નોડ મળશે, ધેન અહીંયા બી, જેના આપણે 2 નોડ છે, ડી, E and then F, G and right hand સાઈડમાં છે C, H and I. તો આ મેં સેપરેટ ટ્રી બનાવી લીધી. તો આ આપણું લેફ્ટ થઈ ગયું, આ રાઈટ પોર્શન થઈ ગયો એન્ડ હિયર ધીસ વન ઇઝ અવર રૂટ પોર્શન. હવે આપણે શું કરવાનું છે, પોસ્ટ ઓર્ડરમાં અહીંયા પહેલાં લેફ્ટ પોર્શન, પછી રાઈટ પોર્શન અને પછી રૂટ પોર્શન. તો પહેલાં મારે આ ડેટા જે છે એને વિઝિટ કરવાના, ઇટ મીન્સ ટ્રાવર્સ કરવાના, પછી રાઈટ સાઈડ એટલે કે આ ડેટા જે છે એને, અને લાસ્ટમાં રૂટને. હવે લેફ્ટમાં આટલા બધા ડેટા આપેલા છે, ઇટ મીન્સ મોર દેન 1 નોડ એલાવ એટ એ ટાઈમ ઇન અ ટ્રી. સો વોટ વી હેવ ટુ ડુ ધ ટ્રાવર્સ ડેટા રિગાર્ડિંગ પોસ્ટ ઓર્ડર. સો પોસ્ટ ઓર્ડરની અંદર જ્યારે હવે આપણે ટ્રાવર્સ કરવાના થશે, તો લેફ્ટમાં આટલા બધા ડેટા છે, તો એમાં પણ સેમ ટુ સેમ આ જ રૂલ્સ એપ્લાય કરવાના, લેફ્ટ રાઈટ રૂટ. તો પહેલાં લેફ્ટની અંદર લેફ્ટ રાઈટ રૂટ. તો લેફ્ટમાં પણ હું જોવા જઈશ તો લેફ્ટ, ધેન રાઈટ એન્ડ ધેન રૂટ, આ રીતે મળશે. બટ રાઈટની અંદર પણ 2 ચાઇલ્ડ આપેલા છે, તો એને પણ હું અહીંયા સેપરેટ બનાવી દઉં. તો E, F એન્ડ G. હવે ટ્રાવર્સ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા હું પહેલાં રાઇટ ડાઉન કરી લઉં. પોસ્ટ ઓર્ડર,
પહેલાં લેફ્ટ, સો લેફ્ટની અંદર પણ લેફ્ટ ડી, ધેન રાઈટ, રાઈટમાં ઈ, બટ ઈને 2 ચાઇલ્ડ છે તો એનું જોવા જઈએ તો સેપરેટની અંદર પણ લેફ્ટ મળશે આપણને એફ, સો ડી પછી હું રાઇટ ડાઉન કરી દઈશ એફ, ધેન રાઇટમાં જી, ધેન રૂટમાં ઈ. ઇટ મીન્સ આટલો પોર્શન કમ્પ્લીટ થયો. સો લેફ્ટ એન્ડ રાઇટ કમ્પ્લીટ, સો લેફ્ટ એન્ડ રાઇટ કમ્પ્લીટ. હવે રાઇટ ડાઉન બી, તો અહીંયા હું રાઇટ ડાઉન શું કરીશ હવે ઈની બાજુમાં બી. ચલો ટોટલી લેફ્ટ પોર્શન કમ્પ્લીટ. હવે રાઇટ સાઈડની અંદર જઈએ તો રાઇટમાં પણ પહેલાં લેફ્ટ એમ્પ્ટી છે, રાઇટ, તો રાઇટમાં આપણે શું લઈશું એચ, એચને પણ ચાઇલ્ડ છે તો એચનું ચાઇલ્ડ પણ રાઇટ ડાઉન કરી લઈએ એન્ડ ધેન રૂટમાં સી લખી દઈએ. એન્ડ લાસ્ટમાં લેફ્ટ કમ્પ્લીટ થયો, રાઇટ કમ્પ્લીટ થયો, હવે રૂટને લેવાનું છે. સો રૂટને હું રાઇટ ડાઉન કરીશ તો મને શું મળશે લાસ્ટમાં એ. તો આ થઈ ગયું આપણું પોસ્ટ ઓર્ડર ડી એફ જી ઈ બી એચ આઈ સી એ. સો dear all student, I hope you all are easily understand the concept about tree traversal, pre-order, in-order and post-order. And GTUની એક્ઝામમાં એક એક્ઝામ્પલ આવશે એન્ડ આવશે 100%ની ગેરંટી. તો તમને હું એક એક્ઝામ્પલ તમારા અસાઇનમેન્ટ બુકની અંદર પ્રેક્ટિસ કરવા માટે આપું છું. તો તમે આ જ પ્રમાણેના રૂલ્સ એપ્લાય કરતાં પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરી લો. ઓકે, થેન્ક યુ. સો ડિયર ઓલ સ્ટુડન્ટ, આ એક ટ્રીનો એક્ઝામ્પલ છે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ. તો આ ટ્રીનો એક્ઝામ્પલ, એમાં તમારે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હું તમને ખાલી જસ્ટ હિન્ટ આપી દઉં કે તમારે ટ્રીને ડિવાઈડ કઈ રીતે કરવી. તો આને આપણે કન્સિડર કરી લેવાનું રૂટ નોડ અને અહીંયાથી જ આપણે ડિવિઝન કરવાનું. તો ડિવિઝન આપણે આ રીતે કરીશું તો આપણને આ જે પોર્શન છે એ એઝ અ લેફ્ટમાં મળશે અને આ જે પોર્શન છે આપણો રાઇટમાં મળશે. અને પછી પાછું તમારે આમાં પણ સેપરેટ બનાવી દેવાની અને જે આપણે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડરના રૂલ્સ છે એને ફોલો કરવાના રહેશે. તો તમારે અસાઇનમેન્ટની અંદર આ એક્ઝામ્પલ ટ્રાય કરવાનો છે અને પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાના છે. ઓકે, થેન્ક યુ.